નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિષય સમાજ એટલે કે સામાજિક વિજ્ઞાનની અંદર જે તમારું ચેપ્ટર નંબર 15 જે છે કે લોકશાહીમાં સમાનતા, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર સંપૂર્ણ જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને જો ચેનલ ઉપર નવા હોય તો શું કરી દેવાનું છે? ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈએ આપણું સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની અંદર ફર્સ્ટ નંબરમાં છે ખાલી જગ્યા. એમાં છે પહેલો પ્રશ્ન કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ, ખાલી જગ્યા દેશ છે તો આપણો પ્યારો ભારત દેશ. નેક્સ્ટ બીજો કે દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકાને ખાલી જગ્યાને કહેવાય છે. દેશનું સંચાલન કરવા અમુક નીતિ નિયમોની પણ જરૂર પડે છે. નિયમો વગર કંઈ પણ કાર્ય સફળ થતું નથી. તેને શું કહેવામાં આવે છે? બંધારણ. બીજું છે કે ભારતનું બંધારણ વિશ્વનું ખાલી જગ્યા બંધારણ છે તો સૌથી મોટું લેખિત બંધારણ છે. યાદ રાખવાનું છે, આ પ્રશ્ન અતિ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષાની અંદર પણ ખાસી વાર પૂછાણો છે કે ભારતનું બંધારણ વિશ્વનું ખાલી જગ્યા બંધારણ છે તો આવશે સૌથી મોટું લેખિત બંધારણ. નેક્સ્ટ આગળ વધીએ આપણે. આગળ છે બીજો કે ટૂંકમાં ઉત્તર આપો. પહેલો છે લોકશાહી કોને કહેવાય? આપણે લોકશાહી શબ્દ તો જે ત્યાં સાંભળ્યો છે પણ એને કોને કહેવાય, એની સાચી વ્યાખ્યા શું છે એ જોઈએ. તો અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતા શાસન તંત્રને લોકશાહી કહેવામાં આવે છે. નેક્સ્ટ આગળ વધીએ. આગળ છે બીજો કે આપણને કઈ કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલો છે? તો જોઈએ એનો જવાબ. તો ભારતના બંધારણે સૌ નાગરિકને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ અધિકાર દ્વારા સૌ નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. અને એમાં કયા કયા એમને ફરજો આપવામાં આવી છે, અધિકારો આપવામાં આવ્યા છે એ જોઈએ. પહેલો છે જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા. આપણા ભારત દેશમાં તમે જોયું છે અલગ અલગ ધર્મ પાળતા લોકો રહે છે. નેક્સ્ટ બીજો કે વ્યક્તિગત વિકાસમાં સમાનતા હોય છે. ત્રીજો છે કે ભાષા કે બોલીના આધારે સમાનતા. ચોથો છે કે લિંગ આધારિત સમાનતા. નેક્સ્ટ આગળ જઈએ આપણે. આગળ છે પાંચમો કે શિક્ષણ મેળવવામાં સમાનતા. એવું નથી કે કોઈને ઓછું શિક્ષણ આપવું, કોઈને વધુ આપવું, બધાને સરખું જ શિક્ષણ આપવામાં આવે છે. છઠ્ઠો છે કે વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા. સાતમો છે કે સરકારી નોકરીઓ, જાહેર રોજગાર, ધંધો, જાહેર સ્થળોનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં સમાનતા. પ્રશ્ન નંબર 3 કે વ્યક્તિના સર્વાંગીકરણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે એ જોઈએ આપણે. તો વ્યક્તિના સર્વાંગીકરણ વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મ સ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાનો અધિકાર યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે આપણો ત્રીજો કે એક બે વાક્યમાં જવાબ આપો, શોર્ટમાં જવાબ. પહેલો છે કે મતાધિકાર કોને કહેવાય? તો 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર મળે છે. અને મિત્રો મતાધિકાર કહેવામાં આવે છે મત આપવાનો અધિકાર. બીજો, ચૂંટણી પંચ સી રીતે કામગીરી કરે છે? તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો પોતાનો મત કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે. તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે. નેક્સ્ટ આગળ જોઈએ. બીજો છે કે બાળ મજૂરી શા માટે અટકાવવી જોઈએ? જે 14 વર્ષથી નીચેના બાળકો હોય છે એ પણ અમુક જગ્યાએ કામ કરીને પોતાની રોજીરોટી કમાતા હોય છે, તો આપણે તે શા માટે અટકાવવું જોઈએ? તો એનો જવાબ જોઈએ. તો બાળ મજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે. બાળ મજૂરી બાળકોના શિક્ષણ મેળવવાનો અધિકાર જે છે એનાથી બાળકોને વંચિત રાખે છે. એટલે કે શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. વળી 14 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું તે કાયદાનો પણ ભંગ છે. તેથી બાળ મજૂરી એ મિત્રો સજાપાત્ર ગુનો છે. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે ટૂંક નોંધ લખવાની છે. ટૂંક નોંધ તમને પરીક્ષાની અંદર અચૂકથી પૂછાય છે અને આપણે તૈયાર કરી લેવાની છે. પેલો છે કે લોકશાહીમાં સમાનતા, જે આપણા ચેપ્ટરનું ટાઇટલ છે. જોઈ શકો છો સંપૂર્ણ તમને ટૂંક નોંધ આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરી
એકવાર પ્રશ્નનો જવાબ ધ્યાનથી વાંચવાનો છે, પછી જ લખવાનો છે. નેક્સ્ટ આગળ જઈએ આપણે. આગળ છે બીજી ટૂંક નોંધ કે મતાધિકારમાં સમાનતા. તો ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહીમાં સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. આ માટે આપણે આપણા દેશના બંધારણે 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યો છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે. મતાધિકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના, શેર શરમમાં આવ્યા વિના દેશની મતદાન યાદીમાં નોંધાયેલા બધા જ નાગરિકો મતદાન કરી શકે છે પોતે. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે આપણી ત્રીજી ટૂંક નોટ છે કે બાળ મજૂરી અને બાળ અધિકાર એ બંને વિશે આપણે ટૂંક નોટ સમજાવવાની છે. જોઈ શકો છો સંપૂર્ણ તમને વિડીયોમાં જવાબ આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નનો જવાબ એકવાર વાંચી લેવાનો છે, પછી જ લખવાનો છે. જોઈ શકો છો સંપૂર્ણ જવાબ હતો આપણો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિશે સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 15 છે લોકશાહીમાં સમાનતા. એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને ઉપયોગી અને યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાનું છે, કારણ કે આવા જ ઉપયોગીમાં ઉપયોગી વિડીયો તમને સૌપ્રથમ મળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.